જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં થશો? તો આજે આપણે બનાવવાની છે ઉનાળામાં ઠંડક આપે તેવી દૂધીની બરફી. અને હા, દૂધીની બરફીનો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. દૂધીની બરફી બનાવવા માટે મેં અહીંયા એક દૂધી લીધી છે. દૂધીને આપણે છાલ કાઢી અને ખમણી લેવાની છે. તો મેં સરસ રીતે છાલ કાઢી લીધી છે. તો હવે આપણે આ દૂધીને ધોઈ નાખશું. દૂધી સરસ રીતે ધોઈ લીધી છે. તો તેને આપણે ઝીણી ખમણી લેવાની છે. આપણે આવી જ રીતના બધી જ દૂધી ખમણી લઈશું. તો મેં સરસ રીતે દૂધી ખમણી લીધી છે. તો તેમાંથી આપણે જેટલું પાણી નીકળે ને તેટલું કાઢી લેવાનું છે. તો મેં અહીંયા બધી જ દૂધીનું પાણી કાઢી લીધું છે. તો આપણે સરસ રીતે આ દૂધીનું પાણી કાઢી લીધું છે. તો આ દૂધીનું જે છીણ છે ને તેને આપણે શેકાવા માટે રાખી દઈશું. તો મેં ગેસ ચાલુ કરી તેની ઉપર આપણે આ એક લોયું રાખી દીધું છે. તો તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. તેને આપણે ગરમ થવા દઈશું. તો ઘી આપણે ઓગળી ગયું છે. તો તેમાં છીણ ઉમેરી શેકાવા માટે રાખી દેવાનું છે. થોડી વારે હલાવતું જવાનું છે અને સરસ રીતે શેકી લેવાનું છે. તો દૂધી આપણી આ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો તેમાં 250 મિલી દૂધ છે તે ઉમેરી દઈશું. અને આ દૂધને આપણે સરસ એવો ઉભરો આવવા દેવાનો છે. ત્યાં 125 મિલી ખાંડ ઉમેરી છે. તો આપણે આ ઘટ્ટ થાય ને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે, જેથી કરીને ખાંડ પણ ઓગળી જાય અને દૂધી પણ બફાઈ જાય. તો આપણે આ ઘણું ઘાટું થઈ ગયું છે. 3 થી 4 ઉપર આપણે આવવા દીધા છે. તો હવે આપણે આમાં એક ખાસ વસ્તુ ઉમેરવાની છે. તો તે પણ આપણે ઉમેરી દઈએ. તો મેં અહીંયા 4 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે. જો આપણે ડાયરેક્ટ મિલ્ક પાવડર ઉમેરશું ને તો તેમાં ગાંઠા પડવા કરશે. એટલા માટે આપણે 2 ચમચી જેટલું દૂધ છે તે દૂધ આપણે થોડું ઉમેરતા જઈશું અને સરસ એવું બેટર બનાવી લેવાનું છે. દૂધને જો સરસ એવો ઉભરો આવી ગયો છે. તો તેમાં આપણે ખાંડ ઉમેરી દેવાની છે. તો મેં આ સરસ એવું બેટર બનાવી લીધું છે. તો આપણે બેટર બનાવવા રહ્યા ને ત્યાં સુધીમાં જોઈ શકો છો તમે કેવું સરસ કટ થઈ ગયું છે. તો હવે આ મિલ્ક પાવડરવાળું જે બેટર છે ને તે આપણે ઉમેરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમારે મિલ્ક પાવડર ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો.
તો હવે આપણે જે ફૂડ કલર આવે તે ઉમેરી દીધો છે, લીલો કલર. અને આ કલરને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આને ઘટ્ટ થાય ને ત્યાં સુધી આપણે પાકવા દઈશું. તો આપણે આ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે ને, તો તેમાં આપણે હજી 1 ચમચી ઘી ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે આ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે, તો આપણે તેને એક ડીશમાં ઠારી દઈશું. અહીંયા પહેલેથી જ ડીશમાં તેલ લગાવી દીધું છે. તો આપણે આ દૂધીનું જે મિશ્રણ છે તે આપણે આમાં ઠારી દઈશું. અને આપણે આને સરસ રીતે સેટ કરી દઈશું. તો મેં સરસ રીતે આને ડીશમાં સેટ કરી દીધું છે. તો હવે આપણે આને ગાર્નિશ કરી લઈશું. તો હવે આપણે આને સેટ થવા દઈશું. તો આ બરફી આપણે સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો તેમાં આપણે કટ લગાવી લઈશું. તો સરસ એવી આપણે આ દૂધીની બરફી બનીને રેડી થઈ છે. તો તેને આપણે સર્વ કરીશું.